મહત્વના સમાચાર મોરબીથી ગાંધીનગર સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે અને પ્રાથમિક સુવિધાના અભાવના મુદ્દે મોરબીમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। રાજીનામા આપવાની ચેલેન્જ આપે છે, કામ કેમ નથી થતા? ઈ ધારાસભ્યને પૂછો, હું મોરબીની પ્રજા વતી અત્યારે વાત કર્યો। ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જોઈ શકાય છે કે મોરબી નગરપાલિકા કચેરીની બહાર ભારે વિરોધ પ્રદર્શન જોઈ શકાય છે કે એક તરફ ધારાસભ્યોના રાજીનામાના હાઈ પ્રોફાઇલ ડ્રામા તો બીજી તરફ આ પ્રમાણેના દ્રશ્યો ભાજપનું બેસણું ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જોઈ શકાય છે કે મોરબીની અંદર જે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા છે તેમની આગેવાનીમાં ભારે વિરોધ, રોડ રસ્તાને લઈને લોકો પરેશાન છે। અત્યારે શું પ્રશ્નો છે તમારા? પ્રશ્નો મોરબીની અંદર આ સત્તાધીશો બિલકુલ પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયા છે, ત્યારે આજે અમે મોરબી કોર્પોરેશનનો ઘેરાવ કર્યો છે। તો આપ જોઈ શકો છો કે મોરબી પોલીસ સરકારનો હાથો બનીને આગળ અમને જતા રોકી રહી છે। આ પોલીસ તંત્રને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે હકીકતમાં હાથો ન બનો, તમે ભાજપનો ખેસ પહેરી લો એટલે અમને ખબર પડે કે તમે ભાજપના, આ પોલીસ નથી, ભાજપના કાર્યકર્તાઓ રૂપે અમને રોકી રહી છે। આ કમળ ઊંધું, ભાજપનો ઊંધો વિકાસ, આ ઊંધું કમળ એટલા માટે અમે પ્રતીક સ્વરૂપે પહેર્યું છે। ભાજપ ઊંધા ચશ્મા પહેરાવે છે લોકોને, તો અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આ જોવો। ચોક્કસથી ભારે વિરોધ પ્રદર્શન મોરબીમાં રસ્તા આંદોલન કર્યા હતા, ભાજપની કાનાશાહીથી રસ્તા બંધ કર્યા, નગરપાલિકાને તાળા માર્યા। પ્રજા અને નગરપાલિકા 27 વર્ષથી રાજમાં હતી, કાંઈ કામ કરી નથી શકી, ત્યારે આજે એને તાળા મારવા પડ્યા છે। અત્યારે અટકાયત થઈ રહી છે। જોઈ શકાય છે કે કોંગ્રેસના જે આગેવાનો છે તે અત્યારે જોઈ શકાય છે આ રીતે વિરોધ પ્રદર્શન મોરબીની અંદર મહાનગરપાલિકા કચેરીની અંદર ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે। આ તરફ જોઈ શકાય છે કે અનેક કાર્યકર્તાઓની અટકાયત થશે। મોરબી અત્યારે વિસાવદર બાદ મોરબી ચર્ચામાં છે, અનેક કાર્યકર્તાઓ છે તેમની અટકાયત અત્યારે કરવામાં આવી છે। વિરોધ પ્રદર્શન, લલિત કગથરાને ઘર્ષણ થઈ રહ્યું છે। જોઈ શકાય છે કે લલિત કગથરા, લલિતભાઈ શું જોઈ શકાય છે કે આ રીતે ભારે વિરોધ પ્રદર્શન જે મોરબીની અંદર આ રીતે જોઈ શકાય છે કે ભારે વિરોધ પ્રદર્શન। સમય બધાઈ નો આવે, હું તમારી વાત મારી જવાબદારી છે, મારી જવાબદારી છે। શું કહે છે આ લોકો? શું કહે ચોક્કસથી કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થતા જોઈ શકાય છે કે અત્યારે કોંગ્રેસના જે દાદાગીરી, લુખ્ખાગીરી, પોલીસ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરે છે। જો એક મિનિટ, લોકશાહીને ચોક્કસથી ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જોઈ શકાય છે કે આ રીતે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે રોડ રસ્તાને। એક મિનિટ પત્રકાર મિત્રો, એક મિનિટ, આ તમે કોઈ સૂત્રોચ્ચાર કરતા નહીં, 2 મિનિટ બોલો સાહેબ, તમારું શું કહેવાનું છે? સાહેબ ને અહીંયા બોલાવી દો। અમારી રજૂઆત એ છે કે મોરબીના જે રોડ રસ્તાની પરિસ્થિતિ છે, જે ગેરકાયદેસર બધા બાંધકામ હાલે છે, એને અહીંયા આવી તમે જાઓ। અંદર નહીં જઈ શકાય, અમારે એક મિનિટ તમે ચીફ ઓફિસરને બોલાવો, અમે અહીંયા એને રજૂઆત કરી લઈ। બરાબર, સાંભળો મારી વાત સાંભળો। થોડું કિયોસ કરશે, ખોટું કાયદો તોડાની જવાબદારી મારી, એ તમે કહો છો અત્યારે ખાલી કહ્યું ને સાંભળો મારી વાત, પહેલા સૂત્રોચ્ચાર બંધ કરાવતા 10 મિનિટ થાય એ તો થાય। સાંભળો, એ વખતે પરિસ્થિતિ કંટ્રોલમાં રહે નહીં, એ અમારી જવાબદારી છે।
તમે કહો છો પણ તમારી જવાબદારી અમને પણ અમારી જવાબદારી છે. તો તમારી એટલે હું ગુનેગાર પણ ના, એવી રીતે ના વ્યક્તિ માટે નહીં કહેવાય. તમે 5-10 માણસોને જે કહેતા હોય અમે અમને કહીએ. અમારે અહીંયા ચીફ ઓફિસરને રજૂઆત કરી દઈ આ ગેટ બંધ. હા અહીંયા બનેલા ક્યાં ગેટ તોડીને અમે અંદર વયા જવાના હોય? તમે ચીફ ઓફિસર ને ઉપર અમને રિસ્પેક્ટ છે. અમે ચીફ ઓફિસર ને તમે બોલાવો જો અધિકારી તરીકે હું બોલો. ટોળું ક્યારેય રજૂઆત કરી શકશે નહીં. ટોળાના આગેવાન જે હોય એ કરી અમે- શકે. તમે આટલા માણસ જો ભેગા અમે 5 જણા જઈને જતા રહીને એ અમારે લોકોને હાલશે એવી રીતે નહીં થાય. એવી રીતે અમે- અમારી તમામ રજૂઆતો અમે સાંભળશે. 5 જણા રજૂઆતની રીતો. રોડ ઉપર બેસી જવાના ઈ. તમારે અમે કાયદો હાથમાં લેવાના ઈ. અમે નાગરિકોના પ્રશ્ન નાગરિકોના પ્રશ્નોને લઈ અને અમે એ કિશોર તમે અમુભાઈ એ કિશોર સાંભળ આ તમે જો તમે આ જીપ- તકલીફ સાંભળો. આ રોઈકાને બસ એ તમે અમને રોકો છો. તકલીફ પડશે. કાંઈ તકલીફ ન પડે ના, ના, ના. અમને પડ્યો ને પરસો ચોરો હાલો 10 લોકો તો આખો તમે વાંધો નહીં તમારે તમે અધિકારીને અહીંયા બોલાવો અમારે એને ટૂંકારો નથી દેવો. અમને એટલા બધા ગમે છે તમે ભાજપવાળાની ટૂંકાલમાં ફસાયેલો અધિકારી નથી. તમે અહીંયા બોલાવી દો. ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ આક્રમક મૂડમાં હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે અહીંયા કોંગ્રેસ વાળા મહાનગરપાલિકા કચેરીની બહાર બેસી ગયા છે. કિશોરભાઈ શું કહેવા માંગશો? શું વિરોધ? જ્યાં સુધી આ કમિશનર અમારી રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી અમે આ રોડ ચક્કાજામ કરશું અને અમારા મોરબી શહેરના જે પ્રશ્ન છે એને ઉકેલવા માટેની લેખિત ખાતરી આપે ત્યાર પછી અમે અહીંયા કોંગ્રેસ મોરબી જિલ્લા કોંગ્રેસ અહીંયાથી ઉઠશી. ત્યાં સુધી અહીંયા રોડ ઉપર હોવું પડે તો હુઈ રહેવાની પણ અમારા કાર્યકર્તાઓની ચોક્કસથી જોઈ શકાય છે કે અત્યારે ભારે વિરોધ પ્રદર્શન કોંગ્રેસના જે નેતાઓ છે તે અત્યારે બેસી ગયા છે રોડ ઉપર. મહાનગરપાલિકા કચેરીની બહાર રોડ ઉપર ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જોવા મળી રહ્યું છે. આ રીતે જોઈ શકાય છે કે અત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા કાકા બોલો, કેમ તમને અંદર જતા રોકે છે? એ પોલીસ વાળાને ખરેખર પૂછવું જોઈએ કે લોકશાહી છે કે સદમુક્તશાહી છે. અત્યારે જે લોકો ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આવે છે તો તમે બહારનો ગેટ બંધ કરી અને લોકશાહીની હત્યા કરો છો. તમે દાદાગીરી નરાધમ લોકશાહીની સામે પ્રજાનો પ્રશ્ન પ્રજાનો અવાજની વાત કરવા અમે અને વાંકાનેરના માજી ધારાસભ્ય પીરજાદા અને અમારી કોંગ્રેસની સમગ્ર ટીમ પ્રમુખ સાથે આવ્યા છીએ તો અમને અંદર જવા નથી દેતા. તો હવે શું કાર્યક્રમ તમારો? હવે તો તમને એ પોલીસ વાળાને પૂછો. ધોકા મારવા છે તો વાહ તૈયાર છે. આગળના કાર્યક્રમમાં લઈ જવા હોય તો અમે તૈયાર છે. એથી આગળનો કાર્યક્રમ પોલીસનો હું જઈ પૂછી લ્યો. પીરજાદા સાહેબ તમે શું કહેશો? આ સરસ પોલીસની એક દાદાગીરી છે. કોઈ પણ અધિકારીને મળતા કોઈ પદ અધિકારીઓને રોકી શકાય નહીં ને લોકશાહીમાં નાગરિકને પણ રોકી શકાય નહીં. ત્યારે આજે મેઇન ગેટ બંધ કરી અને પોલીસે પોતાની આવી વરવી સ્થિતિ દેખાડી છે. પોલીસ એમાં હું માનું છું પોલીસ પણ દોષિત નથી. પોલીસને ઉપરથી એવા હુકમો હોઈ શકે કે લોકો સીધા સરકારી નોકરિયાતો સુધી પહોંચી ન શકે અને લોકોના પ્રશ્નો કેટલા છે એ હું જાણું છું.
એના કરતા મોરબીમાં આપ વધારે જાણો છો. એક પણ રસ્તો એવો નથી કે એક પણ ગલી એવી નથી કે જ્યાં તમે લોકો બહુ સારી રીતે ચાલી શકે. એક બે મહિના પહેલા બનેલા રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા છે. ત્યારે લોકશાહીમાં રજૂઆત કરવા પણ જો દેવામાં ન આવે તો આ શરમરૂપ સરકાર માટે છે. ચોક્કસથી પીરજાદા સાહેબ દ્વારા પણ જે રોડ રસ્તાને લઈને સરકાર અને મહાનગરપાલિકા પર પ્રહારો કરવામાં આવ્યા છે. અત્યારે આ દ્રશ્યો બતાવશું. પોલીસ અંદર જવા દેતી નથી અને કોંગ્રેસના જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, તેમને અંદર જવું છે. અત્યારે જોઈ શકાય છે કે આ રીતે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે. તમે શું કહેશો? શું વિરોધ છે તમારો અને અંદરની તરફ કોને રજૂઆત કરવા જવું છે? આજે મોરબીમાં ઠેર ઠેર ખાડા, ગંદકી અને ભૂગર્ભના પ્રશ્નો, પાણીના પ્રશ્ન આ રાજ્ય સરકાર અને મોરબીના